પોષી પૂનમે જગતજનની માં અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। ત્યારે યુએસએ કેમ્પના ભક્તો અને સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલે અંબાજી મંદિરમાં ધ્વજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। મોટી સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શનાર્થે વહેલી સવારથી પહોંચ્યા। महत्वનું છે કે છેલ્લા 25 વર્ષથી યુએસએ કેમ્પના આયોજકો અંબાજી મંદિરે ધ્વજા ચઢાવે છે। સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ સાથે કેમ્પના આયોજકો અંબાજી મંદિરે ઉપસ્થિત રહ્યા અને આજના વિશેષ દિવસે અંબાજી મંદિરે માં અંબાના દર્શન કરી ધ્વજા ચઢાવી। યુએસએ કેમ્પના આયોજક અને સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે અંબાજીની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના જન્મ દિવસની ઉજવણી કરવા માટે બહુ જ મોટી સંખ્યામાં બધા લોકો ભેગા થયા છે। માતાજીના જન્મની ઉજવણી થઈ રહ્યા છે। આજે અમારા મિત્ર હસમુખભાઈ જે 24 વર્ષથી યુએસએ કેમ્પનું નામ આપ્યું છે એમનું, અને એમના ધારાસભ્ય ભાઈ એમના સુરેશભાઈના ભાઈ કહેવાય, અને બહુ મોટો એમનો સેવાનો કેમ્પ ચાલે છે। છેલ્લા 10 દિવસ સુધી ભાદરવી પૂનમના શરૂઆત થાય ત્યારથી 10 દિવસ પૂરા થયા ત્યાં સુધી ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રિકોને મોટામાં મોટી સેવાઓ પૂરી પાડે છે। અને આજે એમની ઈચ્છા હતી કે આજે માતાજીના જન્મદિવસની ધજા પણ ચડાવીએ, તો એને એમના ધર્મપત્ની પણ સાથે આવ્યા છે અને માતાજીની આજે ધજા ચડાવી રહ્યા છે। અને લોંગ ટાઈમ સુધી માતાજીના રહ્યા, એટલે અમે 11:35 ચડાવીએ છીએ માતાજીની ધજા। માતાજીના શિખર ઉપર ખૂબ જ ટાઈમ સુધી રહે એવા ભાવથી અમે અત્યારે ધજા ચડાવવા આવી રહ્યા છીએ। હસમુખ કાકા અમારા યુએસએ રહે છે, પણ દર પૂનમે એમની ધજા અહીંયા યુએસએ રહે, પણ અહીંયાથી એમના પરિવારના લોકો આવીને પણ અહીંયા માતાજીના શિખર ઉપર ધજા ચડાવે, દર પૂનમે ધજા ચડાવે છે। તો એમની પર માતાજીની ખૂબ જ આસ્થા છે, શ્રદ્ધા છે, અને એ લોકોના પરિવારનું પણ બધા લોકો યુએસએથી અહીંયા સ્પેશિયલ માતાજીના દરેક હરિભક્તોની સેવા કરવા માટે પણ અંબાજી આવે છે ભાદરવી પૂનમે, અને લગભગ 35 લાખ પબ્લિકની સેવા કરે છે। માં અંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે અને આજે પોષી સુદ પૂનમ છે, એટલે અમે બધા સૌ મિત્રો માતાના દર્શન માટે આવેલા છીએ અને માતાની કૃપા અમારા બધા મિત્રો પર બહુ અસીમ છે। હું છેલ્લા 24 વર્ષથી દાંતા આગળ જય અંબે યુએસએ કેન્દ્ર કરું છું, મહેસાણા, અમદાવાદ, યુએસએ બધા મિત્રો થઈને, અને આ વર્ષે અમારું 25મું વર્ષ આવશે। અમે ઘણા વર્ષોથી માતાજીના આશીર્વાદથી એ સેવા આપી રહ્યા છીએ।